નારદજી ને પરમાત્મા સંતોના લક્ષણ બતાવે છે. છેલ્લે કહે છે, કહી શકના સારદ શેષ નારદ સુનત પદ પંકજ કહે અસ દીન બંધુ कृपाल आपने भगत गुण निज मुख कहे सिरुनावी बारही बार चरणन ब्रह्मपुर नारद गए ते धन्य तुलसी दास आस बिहाई जे हरि रंग रहे कही सकना सारद शेष नारद सुनत पद पंकज गए નારદજીએ જ્યારે પરમાત્માના શ્રીમુખેથી સંતોનો મહિમાનું ગાન સાંભળ્યો છે, બહુ આનંદ થયો છે. વારંવાર પ્રભુના ચરણોમાં વંદન કરી નારદજી હવે એકદમ ભગવાનથી વિદા થાય છે અને ગોસ્વામીજી અરણ્ય કાંડને વિરામ આપતા છેલ્લે કહે છે, રાવનારી જસ પાવન गावहीं सुनहीं जे लोग राम भगति दृढ़ पावहीं बिनु विराग जप जोग दीप शिखा सम जुबती तन मन जनी होसी पतंग भजहि राम तजि काम मद करहि सदा सत्संग इति श्रीमद् रामचरितमानसे सकल कलि कलुष विध्वंसने अरण्यकांड समाप्तः. श्री सीतारामचंद्रार्पणमस्तु. હવે ગોસ્વામીજી કિષ્કિંધા કાંડમાં પ્રવેશ કરે છે. તમને એમ થતું હશે કે બાલકાંડમાં અયોધ્યા કાંડમાં બાપુએ આખો ટાઈમ કાઢી દીધો ને હવે તો આ કંઈક રાજધાની એક્સપ્રેસ જેવું જ થઈ ગયું બધું. પણ અમે જે કોઈ સારા જે પ્રસંગો છે, જેમ શબરીનો પ્રસંગ લીધો એવી જ રીતે થોડુંક અમે સુંદરકાંડમાં પણ હનુમાનજી મહારાજની કીર્તિનું સુંદર રીતે ગાન કરીશ અને પછી પ્રસંગોને સ્પર્શ કરતા કથાને આગળ વધારીશ. હવે કિષ્કિંધા કાંડમાં સર્વપ્રથમ ગોસ્વામીજી રામ લખન બંને ભાઈઓને પ્રણામ વંદન કરે છે. રામ નામની મહિમા થોડી ગાઈ છે અને હવે ગોસ્વામીજી કથાને આગળ વધારે છે. કાશીને યાદ કર્યા છે અને હવે શબરીના આશ્રમથી પંપા સરોવર આવ્યા. નારદજીની ભેટ થઈ, નારદજી વિદા થયા અને પરમાત્મા જ્યારે હવે આગળ વધ્યા તો શું થયું? બાજુમાં ઋષ્યમુખ પર્વત હતો. સુગ્રીવ ઋષ્યમુખ પર્વત પર પોતાના મંત્રીઓ આદિની સાથે નિવાસ કરતો હતો. દૂરથી સુગ્રીવને પરમાત્માના અને લખનજીના દૂરથી દર્શન થયા છે. મનમાં ભય થયો છે એવી ચર્ચા ગોસ્વામીજી કરે છે. આગે ચલે બહુરી રઘુરાયા, આગે ચલે બહુરી રઘુરાયા, ઋષેયમુખ પર્વત નિરાયા, पर्वत निराया तहर सचिव सहित सुग्रीवा, कर सचिव सहित सुग्रीवा
आवत देखी अतुल बल सीवा, देखी अतुल बल सीवा, आगे चले बहुरी रघुराया, आगे चले बहुरी रघुराया, ऋषेयमुख पर्वत नियराया, ऋषेयमुख पर्वत नियराया। પરમાત્મા જ્યારે લખનજીની સાથે ઋષ્યમુખ પર્વતની નિકટ નીચેની જે એકદમ મેદાની જગ્યા હતી ત્યાં પરમાત્મા પહોંચ્યા. સુગ્રીવે દૂરથી જોઈ લીધા. જ્યારે સુગ્રીવ હવે ઋષ્યમુખ પર્વત પર પોતાના મંત્રીઓની સાથે નિવાસ કરે અને દૂરથી રામજીના દર્શન થયા, રામજીને જોયા, તો સુગ્રીવને ભય થયો કે આ બે વીર પુરુષ દૂરથી મને કોણ દેખાય છે. કોઈ નિર્ણય ન કરી શક્યા. અને એ ટાઈમે સુગ્રીવ હનુમાનજીને પ્રાર્થના કરે છે કે હે હનુમાનજી, તમે એક કૃપા કરો, જઈને જરા સમાચાર લઈને આવો કે આ બે વીર પુરુષ જે મને દેખાય છે આ કોણ છે. સુગ્રીવ હનુમાનજીને પ્રાર્થના કરે છે. હનુમાનજી મહારાજ એકદમ બ્રહ્મચારીનું રૂપ લઈને એકદમ હવે પરમાત્માના સમક્ષ આવવાની તૈયારીમાં છે. હનુમાનજી મહારાજ રામચરિત માનસમાં પ્રવેશ કરે છે. એટલે 2 મિનિટ માટે હનુમાનજીને યાદ કરી, હનુમાનજીની વંદના કરી અમે થોડુંક આગળ વધીએ. પછી મંગલ મૂર્તિ મારુત નંદન, મંગલ મૂર્તિ મારુત નંદન, મંગલ મૂર્તિ મારુત નંદન, सकल यमंगल मूल निकंदन, सकल यमंगल मूल निकंदन, मंगल मूर्ति मारुत नंदन, पवन तने संतन हितकारी, हृदय विराजत अवध बिहारी, हरि मंगल मूर्ति मारुत नंदन. सब गाइए. मात पिता गुरु गणपति सारद, मात पिता गुरु गणपति सारद, शिवा समेत शंभु सुख नारद, समेत शंभु सुख नारद, चरण बंदी बिनवऊ सब काहू, चरण बंदी बिनवऊ सब कारण, देहु राम पद ने हनि बाहू, अति मंगल मूर्ति मारुत नंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, बंदम राम लखन बेदेही, राम लखन बैदेही, जय तुलसी के परम स्नेही, तुलसी के परम स्नेही, अजी मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, मंगल
सकल यमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुति नंदन। હનુમાનજીનો પ્રવેશ થાય છે માનસમાં. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી બ્રહ્મચારીનો વેશ લઈ પરમાત્માની સમક્ષ નીચે પહોંચે છે. પરમાત્માને દૂરથી જ હાથ જોડીને અને પરમાત્માને પરિચય પૂછે છે. હનુમાનજી ભગવાનને કહે, થોડું ધ્યાન રાખો તમે સુરનું, આ બાજુ ધ્યાન રાખો, કે પ્રભુ આપ કોણ છો? કો તુમ શ્યામલ ગોર શરીરા तुम श्यामल गौर शरीरा છત્રી રૂપ ફિરહુ બન વીરા. रूप फिरहु बन बीरा કો તુમ શ્યામલ ગોર શરીરા. तुम श्यामल गौर शरीरा મહારાજ આપ શ્યામ અને ગોર વર્ણ બંને કોણ છો? એકદમ મહારાજ આપ આપનો પરિચય મને બતાવો કે આપનું સ્વરૂપ આટલું કોમલ, આપના ચરણ આટલા કોમલ, અને આપ આટલી કઠોર ભૂમિમાં વિચરણ કરો છો. આપનો વેશ તો એમ લાગે છે હાથમાં ધનુર્બાણ છે તો તમે ક્ષત્રિય જેવા લાગો, અને તમારા જે પટ છે, જે વસ્ત્ર છે એ મુનિઓ જેવા છે. પ્રભુ આપ કોણ છો અને આ કઠિન ભૂમિમાં શું કામ આપ વિચરણ કરો છો? કઠિન ભૂમિ કો મલ પદ ગામી, કઠિન ભૂમિ કો મલ પદ ગામી, કઠિન ભૂમિ કો મલ પદ ગામી, कठिन भूमि को मल पद गामी कवन हेतु बन विचरहु स्वामी, कवन हेतु बन विचरहु स्वामी की तुम तीन देव मह को, की तुम तीन देव मह को नर नारायण की तुम दो, नर नारायण. नारायण की तुम दो મહારાજ તમે કોણ છો? આટલી કઠોર ભૂમિમાં તમે શું કામ વિચરણ કરો છો? મહારાજ ક્યાંક ત્રણેય દેવોમાંથી તો તમે કોઈ નથી. મહારાજ તમે કોણ છો? આપનો પરિચય બતાવો. જ્યારે હનુમાનજી એકદમ પ્રભુને પરિચય પૂછે છે, લક્ષ્મણજીને ઈશારો કરતા ભગવાન કહે કે લક્ષ્મણ જો તો આ બ્રહ્મચારીને, એની એવી વાણી છે, એવા પ્રશ્ન કરે છે મર્યાદાથી, મને એમ લાગે છે કે માનો 4 વેદનો જ્ઞાતા છે. એકદમ હનુમાનજી મહારાજને જોતા પ્રભુને બહુ આનંદ થયો છે અને પરમાત્મા પોતાનો પરિચય આપે છે. કૌશલેશ દશરથ કે જાય, કૌશલેશ દશરથ के गाए હમ પિતુ વચન માની બન આએ, હમ પિતુ વચન मानी बन आए કે હે મહારાજ, અમે મહારાજ અવધેશના પુત્ર છીએ. હું રામ છું, આ લખન છે. અમારી સાથે અમારી સ્ત્રી પણ હતી. કોઈ રાક્ષસે અમારી સ્ત્રીનું અપહરણ કર્યું છે અને એની શોધમાં અમે ફરીએ છીએ. હનુમાનજીને જ્યારે પ્રભુએ પોતાનો પરિચય બતાવ્યો કે અમે મહારાજ દશરથજીના પુત્ર રામ લખન છીએ, તો એકદમ હનુમાનજીને બહુ આનંદ થયો. હનુમાનજી વિચારવા લાગ્યા કે કદાચ પરમાત્મા જ રૂપ લઈને તો નથી આવ્યા, પણ પરમાત્માએ સામેથી હવે હનુમાનજીને જ એકદમ પ્રશ્ન કર્યો કે મહારાજ, અમે તો અમારો પરિચય તમને આપ્યો, પણ હે બ્રહ્મચારીજી, હવે તમે કોણ છો? તમે તમારો પરિચય આપો. જ્યારે પરમાત્મા હનુમાનજીને પરિચય પૂછે છે, હનુમાનજીને હવે પ્રભુના દર્શન કરતા કરતા એકદમ અનુભવ થઈ ગયો. અનુભવ કર્યું હનુમાનજીએ કે આ નિશ્ચિત મારા ઈષ્ટદેવ પરમાત્મા છે, ધરતીનો ભાર ઉતારવા માટે આવ્યા છે. અને જ્યારે પરમાત્માએ એકદમ પરિચય પૂછ્યો, હનુમાનજી કહે કે પ્રભુ, હું તો જીવ છું, અને જીવનો સ્વભાવ છે
કે જીવ તો આવો પ્રશ્ન કરે, પણ પ્રભુ તમે બ્રહ્મ હોવા છતાં તમે સાધારણ જીવને જેમ આજે મને પૂછો છો કે તું કોણ છે? મહારાજ, હું તો આપનો જ દાસ છું. આપની માયાના વશમાં હું આ સંસારમાં ફરું છું. તવ માયા બસ ફિરે હું ભૂલાના, તવ માયા બસ ફિરે હું ભૂલાના, તાતે મેં નહીં પ્રભુ પહેચાના, ताते मैं नहीं प्रभु पहचाना। પ્રભુ આપની માયાના વશીભૂત હું જીવ છું, આ સંસારમાં ફરું છું. પણ પ્રભુ તમે મને કેવી રીતે તમે મને ભૂલી ગયા? મહારાજ, હું તો આપના ચરણોનો દાસ છું. એકદમ હનુમાનજી પોતાનું જે મૂળ રૂપ હતું એ મૂળ રૂપમાં આવીને બ્રહ્મચારીનો વેશ એક છુપાવી દીધો અને મૂળ રૂપમાં પ્રગટ થઈ પરમાત્માના ચરણોમાં એકદમ વંદન કર્યું છે. પરમાત્માને એકદમ આનંદ થયો છે. હનુમાનજી કહે, મહારાજ, હું તો એકદમ મૂળ છું, અજ્ઞાની છું. ભગવાન કહે, નહીં નહીં હનુમાન, તું કહે છે કે હું અજ્ઞાની છું, તમારી માયાના વશીભૂત છું, પણ તું તો મને એકદમ લખન કરતા પણ એકદમ ડબલ પ્રિય છે. જેટલી પ્રીત મારી લખન પર છે, આની કરતા પર વિશેષ પ્રીત મારી તમારા પર છે. એકદમ હનુમાનજીને બહુ આનંદ થયો છે. હનુમાનજી હવે જાણી ગયા છે આ મારા ઈષ્ટદેવ છે. હવે પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ આપ એક કૃપા કરો, આપ સુગ્રીવની સાથે પ્રભુ ઋષ્યમુખ પર્વત પર જઈને મૈત્રી કરો. આપે હમણાં જ કીધું કે સીતાજીનું અપહરણ થયું છે. સુગ્રીવની સાથે આપની મૈત્રી થશે તો સુગ્રીવ આપની સેવા કરશે. માં જાનકીની શોધમાં આપને સહેજતા થશે, એટલે સુગ્રીવની સાથે આપ મૈત્રી કરો પ્રભુ. રામજીને હનુમાનજીને કીધું કે હનુમાન, તું કહે છે કે સુગ્રીવની સાથે મૈત્રી, હું શું કામ મૈત્રી કરું? મારી ઈચ્છા નથી સુગ્રીવની સાથે મૈત્રી કરવાની. સુગ્રીવને જો મૈત્રી કરવી હોય તો તું સુગ્રીવને લઈને આ, તો એ મૈત્રી કરે. પણ મારે હવે ઋષ્યમુખ પર્વત પર અમારે નથી જવું. હનુમાનજી કે, મહારાજ આપ ઋષ્યમુખ પર્વત પર પધારો તો સુગ્રીવની સાથે મૈત્રી થાય. ભગવાન કહે કે અમે સુગ્રીવની સાથે મૈત્રી કરવાની એક તો અમારે ઈચ્છા નથી, એને મૈત્રી કરવી હોય તો એ પોતે આવી જાય. અને બીજી વાત કે અમે વનમાં વિચરણ કરતા કરતા બહુ થાકી ચૂક્યા છીએ, એટલે હવે આ પર્વત પર અમારાથી ચડાય. હનુમાનજીએ કીધું, મહારાજ હવે આપને પર્વત પર ચડવાની ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેમ કે પ્રભુ હમણાં સુધી આપની પાસે કોઈ વાહન ન હતું, આપ પેદલ ચાલતા હતા. હવે તો આપની પાસે વાહન છે. આપ બંને ભાઈઓ મારી પીઠ પર બેસી જાઓ, હું હમણાં જ આપને ઋષ્યમુખ પર્વત પર પહોંચાડી દઉં. ભગવાન કે, હનુમાન મારી ઈચ્છા નથી તો શું કામ સુગ્રીવને મૈત્રી કરવા હું જાઉં? સુગ્રીવને બોલા, સુગ્રીવ સામેથી આવે ને મૈત્રી કરીએ તો જુદી વાત છે, મને શું કામ હટ કરે છે? હનુમાનજીએ કીધું કે મહારાજ, હું સુગ્રીવને આપના ચરણોમાં લઈ આવું અને સુગ્રીવની સાથે આપની મૈત્રી થાય. પણ મહારાજ આખિર સુગ્રીવ જીવ છે, અને મહારાજ સુગ્રીવને હું લાવું અને એ સામેથી મૈત્રી કરે તો મહારાજ જીવનો શું ભરોસો? જીવ ક્યારે મૈત્રી કરે અને ક્યારે મૈત્રી તોડી દે. પણ મહારાજ જો તમે સામેથી જઈને એ જીવને અપનાવશો, તમે મૈત્રી કરશો તો એ જીવ ધન્ય બની જશે. એના ઉદ્ધાર માટે આપ ઋષ્યમુખ પર્વત પર પધારો. પરમાત્માને પ્રાર્થના કરી છે. બંને ભાઈઓને પીઠ પર બેસાડી હનુમાનજીએ જય ઘોષ કરીને ઋષ્યમુખ પર્વત પર પહોંચ્યા છે. સુગ્રીવની સાથે ભેટ થઈ છે. બંને બાજુની ચર્ચા થઈ. અગ્નિ એકદમ પ્રગટ કરી છે. એક બાજુથી કાષ્ઠ લાવ્યા, એક બાજુથી અગ્નિ આવી, અગ્નિ પ્રગટ કરી. અગ્નિની સાક્ષીમાં સુગ્રીવ અને રામજીની મૈત્રી થાય છે. સુગ્રીવને હનુમાનજીએ રામજીનો બધો પરિચય કરાવ્યો છે કે એવી એવી રીતે પરમાત્મા બનવા આવ્યા છે. સીતાજીનું અપહરણ થયું છે. બીજી બાજુ પરમાત્માએ હવે સુગ્રીવને પૂછ્યું કે તું અહીં ઋષ્યમુખ પર્વત પર શું કામ રહે છે? સુગ્રીવે પોતાની જે વ્યથા હતી કે બાલીના ભયથી હું અહીં નિવાસ કરું છું. અમે બે ભાઈઓ હતા, એક વખત કોઈ એવો બનાવ બન્યો, આપણા વચ્ચે કંઈક થોડુંક ઓલું થયું અને સુગ્રીવ હવે ભયથી અહીં નિવાસ કરતો હતો. પરમાત્માને બધી કથા સંભળાવી. પરમાત્મા કહે, હવે તું ચિંતા ના કર, તું મારો મિત્ર છે,
તમારી હું રક્ષા કરીશ, તું ચિંતા કરતો નહીં. અમુક આ જગ્યાએ મિત્ર ધર્મની થોડીક વાતો કરી છે. અમે સંક્ષેપમાં આગળ વધીએ. પછી પરમાત્માએ કીધું કે હવે તું બાલીની સામે જઈને યુદ્ધ માટે લલકાર. બંને ભાઈઓનું યુદ્ધ થયો છે. એકદમ બાલી ને પરમાત્માનું બાન લાગ્યું છે. બાલીએ ફરિયાદ પણ કરી છે કે પ્રભુ તમે ધર્મના હેતુ તમારું અવતાર હતું, તમારામાં આવો ભેદ કેમ આવ્યો? તમે સુગ્રીવને તમને પ્રિય થયો અને મને એકદમ વેરીને જેમ તમે બાન માર્યું. પરમાત્માએ એને એકદમ શિખામણ આપી કે મૂળ તારી પત્નીએ પણ તને સમજાવ્યો કે આવી રીતે યુદ્ધ કરવા જવાનું ઠીક નથી, પણ તું સમજતો નથી અને તે કેટલી મોટી ભૂલ કરી છે તને ખબર નથી. પાપી જીવને બાન લાગે એ યોગ્ય છે. બાલીનો ઉદ્ધાર કર્યો છે. હવે સમય આવે છે સુગ્રીવને એકદમ લક્ષ્મણજીને ભગવાન સૂચન કરે તું સુગ્રીવને જઈને એકદમ કિષ્કિંધાનું રાજ્ય સોંપી દે. લખનજી સુગ્રીવને ગાદી સોંપી દે છે. સુગ્રીવને પરમાત્માએ સમજાવ્યું છે કે હવે તારો કર્તવ્ય છે કે તું સીતાજીની શોધના માટે કાર્ય કરે. સુગ્રીવ હવે ભવનમાં છે. ચાતુર્માસના દિવસો આવ્યા છે. પરમાત્માએ પ્રવર્ષણ પર્વત પર ચાતુર્માસ કર્યો છે. ચાતુર્માસ પૂરો થયો. એકદમ પરમાત્માને હવે ચિંતા થઈ છે કે ચાતુર્માસનો સમય પણ વીતી ગયો અને સુગ્રીવ પાછો દર્શન કરવા ના આવ્યો. એટલે હવે પરમાત્મા લખનને કહે કે લખન, સુગ્રીવ હવે જે કાર્ય મેં એને સોંપ્યું હતું સુગ્રીવ ભૂલી ગયો છે. એટલે જે બાણથી મેં બાલીને માર્યો હતો કાલે એ જ બાણથી એ મૂળને મારીશ. લખનજી કે મહારાજ કે હવે તો મારી સાથે રહેતા રહેતા થોડોક મારો સ્વભાવ પ્રભુ તમારામાં આવવા લાગ્યો. તમે તો બધાને તારવાની વાત કરો છો, આજે તમે સુગ્રીવને મારવાની વાત કરો તો પ્રભુ તમે આજ્ઞા કરો તો કાલે નહીં આજે જ હું મારી આવું એને. ભગવાન કહે નહીં લખન, એને મારવો તો નથી પણ થોડો ભય દેખાડીને તું એને લઈ આ. એકદમ લખનજી જાય છે. થોડો ભય બતાવે છે. ઓલી બાજુ હનુમાનજી સુગ્રીવને સમજાવે છે કે તે ભૂલ કરી છે. પ્રભુના ચરણોમાં જઈને તું તારી ભૂલને સ્વીકારી પ્રભુને સમર્પિત થા. એકદમ સુગ્રીવ આવ્યો છે. પરમાત્માના ચરણોમાં આવીને વંદન કર્યું છે. અને હવે સીતાજીની શોધના માટે સુગ્રીવે બધા જે વાનર ભાલુ હતા એ બધાની 4 ટુકડી બનાવી છે. ચારે દિશામાં મોકલી છે. અને દક્ષિણ દિશામાં જવાવાળી જે એકદમ વાહિની છે એના પ્રમુખ અંગદને બનાવ્યા છે. એમાં એકદમ જામવંત આદિ બધા લોકો છે. બધા પરમાત્માને વંદન કરી હવે દક્ષિણ દિશામાં જવા માટે તૈયાર છે. એક એક કરીને પ્રભુને આવીને વંદન કરે. પણ હનુમાનજી એકદમ શાંત એક બાજુ બેઠા છે. હનુમાનજી છેલ્લે પરમાત્માના ચરણોમાં આવીને વંદન કરે છે. પરમાત્માને એમ થયું કે નિશ્ચિત રૂપથી હનુમાન જ કામ કરશે. એટલે પરમાત્માએ હનુમાનજીને પાસમાં બેસાડી માથે હાથ મૂકી કે હનુમંત હવે તું યોગ્ય રીતે કાર્ય કરજે. અને પરમાત્મા હનુમાનજીને એકદમ રામ નામ અંકિત મુદ્રિકા હનુમાનજીને આપે છે કે તને જો સીતાજીના દર્શન થાય તો આ ચિહ્નના રૂપમાં આ મુદ્રિકા સીતાજીને આપજે. સીતાજીના સમાચાર લઈને પાછા આવજે. મારા વિરહની દુઃખની કથા સંભળાવજે. કેમ કે સીતાજીને વિરહમાં પરમાત્મા બહુ દુઃખિત છે. અને હવે એકદમ હનુમાનજી બિલકુલ તૈયાર છે. પરમાત્માને વંદન કરી આ ટુકડી નીકળે છે. ધીમે ધીમે આગળ વધ્યા છે. માર્ગમાં ઋષિ મુનિઓ મળે. ઋષિઓને વંદન કરે છે. કોઈ રાક્ષસ મળે એને એકદમ પ્રહાર કરીને એનો વિનાશ કરે છે. એવી રીતે યાત્રા ચાલે છે. હવે બધાને તરસ લાગી છે. બધા તરસથી બહુ પીડાના છે. હનુમાનજી એક વૃક્ષ પર ચડે છે. જુએ છે કે એક જગ્યાએ કંઈક પંખી ઉડતા દેખાય છે. હનુમાનજીને એમ થયું કદાચ અહીં પાણીની વ્યવસ્થા હશે. બધા તરસ્યા છે. બધાને બહુ તરસ છે. એટલે હનુમાનજી બધાને લઈને જાય છે. તે ઠેકાને શું જોયું? એક તપસ્વીની દેખાની. તપસ્વીનીને જ્યારે જોયા છે બધા નમન કરે છે. તપસ્વીનીની એકદમ આંખ ખુલી છે. બધાને જોઈ બહુ આનંદ થયો છે. એ કહે કે હું સમજી ગઈ છું
તમે બધા રામજીના દૂત છો, તમને તરસ લાગી છે, પાસમાં જળની વ્યવસ્થા છે, જાઓ તમે પાણી પીઓ, પાછા આવો. જળ પીને બધા પંથશ્રમ ઉતારી પાછા આવ્યા છે. એ સ્વયંપ્રભા નામની તપસ્વીની હતી. એને એ લોકોને કીધું કે તમે જો અહીંથી આગળ વધશો તમારું કામ અવશ્ય થશે. તમે એક કામ કરો, આંખ બંધ કરો, હું તમને સાગર તટ પર પહોંચાડી દઈશ. યોગ બલથી બધા આંખ બંધ કરે છે અને તપસ્વિનીના તપના પ્રભાવથી જ્યારે આંખ ખોલે છે, બધા સાગરના તટ પર એકદમ બધા પહોંચ્યા છે. બધાને આમ થયું કે હવે શું કરીએ, કેમ કે આગળ તો સાગર છે, પાછળ વળીને જઈએ તો સુગ્રીવ કહેશે કે કાર્ય કરીને નથી આવ્યા એટલે સુગ્રીવ મારી નાખશે. આગળ આટલો મોટો સાગર છે, હવે શું કરવું? બધા બહુ દુઃખિત છે. એક સંપાતિ નામનો ગીધ આ બધાની અવાજ સાંભળે છે. એ સંપાતિ નામના ગીધને એમ થયું કે જો સાગરના તટ પર હવે તો એ લોકોને પાણી પણ ના મળે, કદાચ એ એમને એમ મરી જશે તો મને બહુ સમય સુધી આહાર મળશે. એનો અવાજ સંભળાનો બધા ભયભીત થયા છે. છેલ્લે સંપાતિ સામે આવે છે અને સંપાતિ જ્યારે સામે આવે છે એને ગીધરાજ જટાયુની ચર્ચા આપસમાં અંગદ આદિ કરતા હતા કે હવે આમાં તો આપણું મૃત્યુ જ આવી જશે. આપણી કરતાં તો ભાગ્યશાળી જટાયુ હતો જે પરમાત્માની સેવા કરતાં કરતાં પરમાત્માને ધામને પ્રાપ્ત થયો. જટાયુની ચર્ચા જ્યારે સંપાતિએ સાંભળી એને એમ થયું કે જટાયુ તો મારો ભાઈ હતો. પૂછ્યું તમે જટાયુને કેમ ઓળખો છો? બધી કથા સંભળાવી છે. હવે એકદમ જટાયુનો ભાઈ જે હતો એ સંપાતિ વિચાર કરે કે એ લોકોએ મને મારા ભાઈના સમાચાર આપ્યા, મારા ભાઈની મૃત્યુ થઈ છે, એને બહુ દુઃખ લાગ્યો છે, એના પંખમાં કંઈક ચેતના આવે છે. એ કહે કે તમે લોકોએ મને મારા ભાઈના સમાચાર સંભળાવ્યા એટલે હવે હું તમને એક યોગ્ય માર્ગ આપીશ. મારી દૃષ્ટિ બહુ દૂર સુધી જાય છે પણ મારા પંખમાં આટલી ચેતના નથી આ સાગરને હું પાર કરી શકું. જે આ સાગરને પાર કરશે અને લંકામાં પહોંચશે, મને દેખાય છે સીતાજી લંકામાં અશોક વાટિકામાં છે. આ સાગરને ઉલ્લંઘીને પાર કરીને જે જશે એને સીતાના દર્શન થશે. હવે એવું કહીને સંપાતિ પાછો વળે છે અને હવે લોકો વિચાર કરે કે હવે સાગરને પાર કોણ કરે. એક બીજા પર દૃષ્ટિ જાય છે, બહુ વિચાર કરે છે કે સાગરને કોણ પાર કરશે, કેવી રીતે જવાય. એકદમ જામવંત કહેવા લાગ્યો કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું, નહીતર મારામાં આટલી શક્તિ હતી યુવાનીમાં કે 1 મિનિટની અંદર 1 ક્ષણમાં હું સૂર્યની આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરું એવી શક્તિ હતી. પણ હવે વૃદ્ધ અવસ્થા છે, હું સાગર પાર ના કરી શકું. વિચારમાં પડ્યા છે. હનુમાનજી એક બાજુ બેઠા છે. છેલ્લે એકદમ હનુમાનજીને હવે જામવંત કહે છે કે હે હનુમંત, તમે ચૂપ કેમ છો? તમે કંઈ બોલતા કેમ નથી? કહી રીછ પતિ સોનો હનુમાન, કહી રીછ પતિ સોનો હનુમાન, કા ચૂપ સાધી રહેવું બલવાના, કા ચૂપ હનુમંત તમે ચૂપ કેમ છો? રામકાજના લીધે જ તમારો અવતાર થયો છે અને તમે શાંત બેઠા છો. એકદમ હનુમાનજીના બળની જ્યારે યાદી ધરાવી કે તમારું તો અવતાર જ રામ કાર્ય માટે છે, એકદમ હનુમાનજી પર્વતાકાર રૂપ લઈને ઉપસ્થિત થાય છે. જામવંતને નમન કરે છે. હનુમાનજીમાં અહંકાર નથી. હનુમાનજી મોટાઓને કેવું આદર આપે છે. જામવંતને પૂછે છે, હે જામવંત, મારે શું કરવું છે? હું લંકામાં જાઉં તો મારે કરવું શું? મને સૂચન આપ. એકદમ જામવંત કહે કે તમે લંકામાં જશો, બીજું કંઈ નથી કરવું. જાનકીજીના દર્શન થાય તો માતાજીને વંદન કરજો. પરમાત્માએ જે મુદ્રિકા ચિહ્ન રૂપમાં આપી છે એ માં જાનકીના સમર્પણ કરજો. માતાજી કોઈ ચિહ્ન રૂપમાં વસ્તુ આપે તો લઈ આવજો. કોઈ લંકાની અંદર કોઈ જાતની તોડફોડ ના કરતા, કેમ કે જ્યારે તમે સીતાજીની શોધ કરીને અને સમાચાર લઈને આવશો તો પછી પરમાત્મા
અમે બધાને ભેગા લઈ લંકામાં જશે, રાક્ષસોનો સંહાર થશે અને માં જાનકી પાછા આવશે, તો અમે પ્રભુની સાથે જ્યારે સેવામાં જઈશું તો અમારી કથા પણ પરમાત્માની કથાની સાથે જોડાશે, એવું સૂચન આપ્યું છે. હનુમાનજી હવે એકદમ ઉડાન ભરવા માટે તૈયારી છે અને કિષ્કિંધા કાંડને ગોસ્વામીજી વિરામ આપવા જાય છે. ભૌભેષદ રઘુનાથ જસ સુનહિ જે નર અરુનારી, તિન કર સકલ મનોરથ સિદ્ધ કરહિ ત્રિસરારી. નીલોત્પલ તન શ્યામ કામ કોટી શોભાય અધિક, સુનિયતા સુગુણ ગ્રામ જાસુ નામ અગ ખગ બધિક. ઇતિ શ્રીમદ રામચરિતમાનસે સકલ કલિ કલુષ વિદ્વંસને વિમલ જ્ઞાન વૈરાગ્ય સંપાદનો નામ ચતુર્થ સોપાન. કિષ્કિંધા કાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. હવે સુંદરકાંડમાં પ્રવેશ થાય છે. સુંદરકાંડમાં સર્વપ્રથમ પરમાત્મા રામની વંદના કરી છે. શાંતમ શાશ્વતમ અપ્રમેયમનગમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફનીન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરિમ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલચૂડામણિ. નાન્યાસ્પૃહા રઘુપતે હૃદયસ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા. ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે કામાદિદોષરહિતમ કુરુમાનસં ચ. અતુલિત બલધામમ હેમશૈલાભદેહમ ધનુજવન કૃશાનુમ જ્ઞાનિનામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાનામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામિ. રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામિ. जामवंत के वचन सुहाए, जामवंत के वचन सुहाए, सुनि हनुमंत हृदय अति भाए. हनुमंत हृदय अति भाए, तब लगी मोहि परिखेउ तुम भाई. तब लगी मोहि परिखेउ तुम भाई. सही दुख कंद मूल फल खाई, दुख कंद मूल फल खाई. जब लगी आवऊं सीतई देखी, जब लगी आवऊं सीतई देखी. होविहि काज मोहि हर्ष विशेषी, काज मोहि हर्ष विशेषी. जामवंत के वचन सुहाए. जामवंत के वचन सुहाए. એકદમ જામવંતજીએ જ્યારે હનુમાનજીને કહ્યું કે તમારો અવતાર જે છે એ રામ કાર્યના માટે છે. હનુમાનજીને બહુ આનંદ થયો. હવે હનુમાનજી સાગરને પાર કરવાની એકદમ તૈયારીમાં. બધાને હનુમાનજીએ કીધું કે તમે એક કામ કરજો, આ સાગરના તટ પર જ મારી પ્રતીક્ષા કરજો. ભલે તમને કષ્ટ પડે, કંદમૂળ ફળનો આહાર કરી તમારે નિર્વાહ કરવો પડે,
દુઃખ સહન કરવો પડે, છતાં પણ સાગરના તટને તમે ત્યાગ ન કરજો, મારી પ્રતીક્ષા કરજો, હું આવીશ પાછો. હનુમાનજીને એમ થયું કે હું સાગર પાર કરીશ, સીતાજીની ના સમાચાર લઈને આવીશ, અને આ લોકો સાગર તટથી પહેલા જ અહીંથી પાછા વળશે તો યશ જે છે મને એકલાને જ મળશે કે હનુમાને માત્ર હનુમાનજીએ જ કામ કર્યું એવું ગણાશે, અને મારા સાથીઓને યશ ના મળે એ હનુમાનજીને ના ગમે. હનુમાનજીને એમ થાય છે કે આ કાર્યનું યશ મારા બધા સાથીઓને મળે, મને એકલાને ના મળે. એટલા માટે હનુમાનજી કહે તમે મારી પ્રતીક્ષા કરજો, કષ્ટ આવે તો સહન કરજો, હું અવશ્ય સીતાજીની ના સમાચાર લઈને આવીશ, એવું આશ્વાસન આપી બધાને વંદન કરે છે. અને એકદમ હનુમાનજી મહારાજ એકદમ હવે પર્વતાકાર રૂપ લઈને એકદમ ઉડાન ભરવા માટે તૈયાર છે. યે કઈ નાઈ સબન કહું માથા, યે કઈ નાઈ સબન, યે કઈ નાઈ સબન કહું માથા, ગલે હર્ષિયે ધરી રઘુનાથા, ગલે હર્ષિયે ધરી રઘુનાથા, બાર બાર રઘુવીર સંભારી, બાર બાર રઘુવીર સંભારી, કર કેઉ પવન તને બલહારી, કર કેઉ પવન તને બલહારી, યે કઈ નાઈ સબન કહું માથા, યે કઈ નાઈ સબન કહું માથા. બધાને વંદન કરી અને હનુમાનજી એકદમ પર્વતાકાર રૂપ લે છે, સીતારામજીનો જય ઘોષ કરીને ઉડાન ભરે છે. અને જ્યારે જ હનુમાનજીએ એકદમ ઉડાન ભરી તો સાગરની અંદર મેનાક નામનું એક પર્વત હતું. સાગરે મેનાકને કીધું કે આ રામજીનો દૂત જાય છે, એટલે થોડીક વાર જો મેનાક અહીં આ વિશ્રામ કરે તો આપણને આનંદ થાય, એટલે તું પ્રાર્થના કર. મેનાક હનુમાનજીને પ્રાર્થના કરે કે મહારાજ થોડીક વાર તમે જો અહીં વિશ્રામ કરો તો અમે ધન્ય બની જઈશું. તો હનુમાનજીએ કીધું કે રામ કાજ કીને બિનુ મોહી કહા વિશ્રામ, હું રામ કાર્યમાં જાઉં છું એટલે મને વિશ્રામ નથી. હનુમાનજી ઉડાન ભરે છે. આટલામાં દેવતાઓને એમ થયું કે આ રામજીનો દૂત શું સાગરને પાર કરી શકશે? આની અંદર આવી શક્તિ છે? આની પરીક્ષા કેમ થાય? એટલે દેવો જે છે એ જ્યારે હનુમાનજીને સાગર પર ઉડાન ભરતા જુએ છે, એ સુરસા નામની એકદમ સર્પોની માતાને સૂચન કરે કે તમે જઈને હનુમાનજીની પરીક્ષા કરો કે આ કેટલો બલશાલી છે. જાત પવન સુત દેવન દેખા, જાત પવન સુત દેવન દેખા, જાને કહું બલ બુદ્ધિ વિશેખા, સુરસા નામ અહિન કે માતા, પઠઈન આઈ કહી તઈ બાતા. સુરસાને દેવતાઓએ મોકલી છે. સુરસા આવી છે એકદમ મોઢું ખોલીને અને એકદમ હનુમાનજીને કહે કે આજે દેવોએ મને આહાર આપ્યો, એટલે સુરસા કે આજે મને આહાર મળ્યો છે એટલે હું તને ખાઈ જઈશ. હનુમાનજીને એમ થયું કે કમાલ છે, આ તો ખાવાની વાત કરે છે, હું રામ કાર્યમાં જાઉં છું. હનુમાનજીએ કીધું કે જવા દો ને, હું રામ કાર્ય કરવા જાઉં છું, રામ કાર્ય પૂરું થશે પાછો આવીશ તો પછી ભલે ખાજે, પણ હમણાં મને રામ કાર્યમાં તું જવા દે. પણ સુરસા માનતી નથી. સુરસા એકદમ મોઢું ખોલે છે એકદમ હનુમાનજીને ખાવા માટે. જો જન ભરી તે બદન પસારા, જો જન ભરી તે બદન પસારા, કપિતનુ કીન દુગુન વિસ્તારા, સોરે જો જન મુખ તે ઠયવું, તુરત પવન સુત 32 ભયવું. સુરસાએ એકદમ જોજનભર મુખ ખોલ્યું છે અને હનુમાનજી ડબલ રૂપ ધારણ કરે છે.
સુરસા ફરીથી મુખને ખોલે છે, હનુમાનજી ફરીથી ડબલ થઈ જાય છે. સુરસા હેરાન છે. છેલ્લે સુરસાએ આટલું મોઢું ખોલ્યું, હનુમાનજીને એમ થયું કે આ સંઘર્ષ તો કે વિરામ નહીં પામે. એટલે હવે હનુમાનજીએ યુક્તિ કરી કે એક નાનકડું રૂપ લઈને અને સુરસામાં મોઢામાં એમ ફરીને બહાર આવ્યા અને સુરસાને કીધું કે તું મને ખાવાની વાત કરતી હતી, હું તારા મોઢામાંથી બધું ફરીને બહાર આવ્યો, તું મને તે મને ખાવ્યો કેમ નહીં? તો સુરસા કે સમજી ગઈ કે આ બહુ બળશાળી છે, બહુ બુદ્ધિશાળી છે, અવશ્ય એ પ્રભુનું કાર્ય કરશે. એટલે સુરસા હવે આશીર્વાદ આપે છે કે દેવતાઓએ મને માત્ર પરીક્ષા કરવા માટે મોકલી હતી. જાઓ, મારો આશીર્વાદ છે, હવે તમારું કામ બનશે, તમે સાગરને પાર કરશો. એકદમ સુરસાથી વિદા લઈને હનુમાન આગળ વધ્યા છે. એકદમ સાગરની અંદર એક એવી રાક્ષસી છે, એ આકાશના માર્ગમાં કોઈને જતા જોએ, એની છાયા જોઈ લે તો એને પોતાની માયાથી ખેંચીને ખાઈ જાય. એને હનુમાનજીને જોયા અને હનુમાનજીને ખેંચવાની કોશિશ કરી. હનુમાનજી સમજી ગયા, એક મુષ્ટિકાનો પ્રહાર કરી એને સમાપ્ત કરી દીધી. હનુમાનજી ફરીથી આગળ વધ્યા અને સાગર પાર કરી ગયા છે. સાગરના પહેલી પાર જ્યારે હનુમાનજી પહોંચ્યા, હવે સુબેલ નામનું પર્વત છે, આની પર હનુમાનજી ચડ્યા છે. ઉપરથી હવે લંકા દેખાય છે. હનુમાનજીએ જોયું, લંકામાં અનેક અખાડાઓ દેખાય છે. લંકાની અંદર અનેક યોદ્ધાઓ ફરતા દેખાય છે. અનેક વાટિકાઓ દેખાય છે. અનેક રક્ષકો દેખાય છે. હનુમાનજીને એમ થયું કે જો હું દિવસે પ્રવેશ કરીશ તો આ રક્ષક લોકો, રાક્ષસ લોકો પ્રવેશ ના કરવા દે. એટલે હનુમાનજીએ નિર્ણય કર્યો કે હવે હું રાત્રિમાં પ્રવેશ કરું. એવા વિચાર કરીને હનુમાનજી હવે મસક સમાન, મચ્છરના સમા રૂપ લઈને અને લંકામાં પ્રવેશ કરે છે. લંકની નામની રાક્ષસી લંકાના મુખ્ય દ્વાર પર હતી. હનુમાનજીનું રૂપ તો બહુ મચ્છર જેવું નાનકડું બનાવીને ગયા હતા, પણ લંકની સમજી ગઈ, હનુમાનજીને અટકાવે છે. હનુમાનજી મૂળ રૂપમાં આવીને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. લંકની એકદમ રુધિર મોઢામાં આવી ગયો. બહુ દુઃખિત થઈ અને હાથ જોડીને હનુમાનજીને કહે કે હું સમજી ગઈ કે આજે મને રામદૂતના દર્શન થયા, હું ધન્ય બની ગઈ. હવે તો આશીર્વાદ આપે છે. હનુમાનજી લંકનીથી આગળ નીકળ્યા છે. લંકાની અંદર એક એક ભવનમાં સીતાજીની શોધ કરે છે. સીતાજીના ક્યાંય દર્શન થતા નથી. રાવણના ભવન સુધી પહોંચ્યા છે. ભવનમાં રાવણ પલંગ પર એવો પડ્યો છે, કોણ વર્ણન કરે. સીતાજી દેખાના નહીં. હનુમાનજી ચારે બાજુ ફરે છે. છેલ્લે એક સુંદર ભવન હનુમાનજીને દેખાયો છે અને એ ભવનની બહાર હનુમાનજીને શું દેખાનું? સુંદર તુલસીજીના સુંદર સુંદર છોડ વાવ્યા છે. બહુ સુંદર જગ્યા છે. પરમાત્મા રામના ધનુષ આકારના ચિહ્ન દિવાળો પર છે. હનુમાનજીને આમ થયું કે આ લંકા તો રાક્ષસોની નગરી છે, પણ અહીં આ સજ્જન જેવું ભવન દેખાય છે. સજ્જનનો કોઈ ભવન હોય, આ કોણ હશે? ભીતર વિભીષણ હતો. વિભીષણનો જ આ ભવન હતો. હનુમાનજીએ વિચાર કર્યો કે લંકામાં તો નિશ્ચરનો નિવાસ છે, કોણ હશે, કોણ હશે? આટલામાં ભીતર એકદમ વિભીષણ જાગે છે. બહાર નીકળ્યો. હનુમાનજીના દર્શન થયા. બંનેની મુલાકાત થઈ છે. વિભીષણને બહુ આનંદ થયો છે. હનુમાનજીએ વિભીષણને કીધું કે તારો ભાઈ આટલું મોટી એને ભૂલ કરી છે. જાનકીજીનું અપહરણ કરીને લાવ્યો છે, તું એને સમજાવતો કેમ નથી? વિભીષણને બહુ આનંદ થયો છે કે આજે મને સંતના દર્શન થયા. હવે વિભીષણજીએ લક્ષ્મણજીને હનુમાનજીને બધી વાત બતાવી છે કે જાનકીજી અશોક વાટિકામાં છે. હવે વિભીષણથી વિદા લઈ હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં પ્રવેશ કરે છે. માં જાનકી બહુ વિરહમાં છે. અશોક વૃક્ષની નીચે ધરતી પર એકદમ દૃષ્ટિ છે. મુખમાં બસ સતત રામ નામ ચાલે છે. શરીર દુબરું પડી ગયું છે. જાનકીજીના દૂરથી જ્યારે હનુમાનજીને દર્શન થયા, બહુ દુઃખ લાગ્યો. વિચાર કરે માની સમક્ષ કેમ પ્રગટ થવું? એક આમ્રપલ્લુ વૃક્ષની અંદર જઈને હનુમાનજી બેઠા છે. વિચાર કરે છે માની સમક્ષ કેવી રીતે હું પ્રવેશ કરું? રાત્રિનો સમય હતો. તે જ સમયે રાવણ મંદોદરી આદિની રાણીઓની સાથે સીતાજીની પાસે આવે છે.
સીતાજીને બહુ પ્રલોભન આપે, ભય આપે. સીતાજીને કહે કે જો તું મારી વાત માની લે તો આ બધી રાણીઓને તારી દાસી બનાવી દઉં. સીતાજી એક શુષ્ક તૃણ હાથમાં લઈને કહે કે મૂળ તું શું વિચારે છે? તારી કિંમત તો મારી દૃષ્ટિમાં આ સુખા તૃણ જેટલી પણ નથી. એકદમ રાવણને બહુ એકદમ ક્રોધ આવ્યો છે. એકદમ સીતાજીને ખડગ બતાવે છે, મંદોદરી રોકે છે, સમજાવે છે અબલા પર એમ શસ્ત્ર ચલાવવું યોદ્ધા માટે યોગ્ય નથી. અટકી ગયો છે. અને હવે હનુમાનજીને તો એમ થયું કે ઉપરથી કૂદકી મારીને એનું ગળું દબાવી દઉં, પણ જામવંતે મને મના કરી છે કે મારે કંઈ નથી કરવું. એકદમ હવે રાવણ સીતાજીને સૂચન આપી કે 1 મહિના સુધી જો મારી વાત માની લેશે તો સારું, નહીતર આજ ખડગથી તારો શીશ ઉતારીશ. એમ રાક્ષસીઓને સૂચના કરી રાવણે કે સીતાને ત્રાસ આપો. રાવણ પાછો વળે છે. સીતાજી બહુ દુઃખી છે. રાક્ષસીઓ થોડાક સીતાજીને ત્રાસ આપવાની ઓલું કરે છે. એક ત્રિજટા નામની રાક્ષસી છે, અને એ ત્રિજટા નામની રાક્ષસી બધી રાક્ષસીઓને સમજાવે છે કે સીતાની સાથે આવું વર્તન કરવું ઠીક નથી. કેમ કે મને એક સ્વપ્ન આવ્યું છે. એ સ્વપ્નમાં મેં જોયું છે કે લંકાનું હિત ના થાય. મેં સ્વપ્નમાં રાવણને ગધેડા પર સવારી કરતા જોયા છે. મેં રાવણની દુર્દશા જોઈ છે. એટલે સીતાની સાથે તમે કોઈ કઠોર વર્તન કરો એ યોગ્ય નથી. હવે તો સીતાજી બહુ દુઃખી છે. ત્રિજટાને કહે કે તું મા સમા મારું રક્ષણ કરે છે, મારો બચાવ કરે છે, એટલે તું એવું કર. હવે તો રામજીનો વિયોગ મારાથી સહન નથી થતો. તું કંઈ એવું કર, મને અગ્નિ લાવી આપ. હું અગ્નિમાં પ્રવેશ કરી મારું શરીર એકદમ બાળી નાખું. એકદમ ત્રિજટા કહે છે કે હવે અહીં એ ટાઈમે અગ્નિ પ્રાપ્ત ના થાય એમ સમજાવે છે થોડુંક. હનુમાનજીને એમ થયું કે લંકાની અંદર અગ્નિની કંઈક તકલીફ લાગે છે. ત્રિજટા પોતાનું સ્વપ્ન બધી રાક્ષસીઓને સંભળાયું હતું કે મેં સ્વપ્નમાં જોયું કે એક વાનર આવ્યો, એને લંકા બાળી નાખી. રાવણ ગધેડા પર બેસીને સવારી કરતો હતો, એવું મેં જોયું. તો હનુમાનજીને એમ થયું કે હું હજી લંકામાં પ્રવેશ જ મેં કર્યો છે, અને સપનામાં એને બધું જોયું કે લંકા બાળી. ત્યાં સુધી હનુમાનજીએ કંઈ નિર્ણય કદાચ ના કર્યો હોય લંકા બાળવાનો, પણ ત્રિજટાનું સ્વપ્નની વાત સાંભળી તો પછી હનુમાનજીએ કીધું હશે કે કાલે તારું સપનું પૂરું કરી નાખીશ, ચિંતા ના કરતું. અને હવે હનુમાનજી જ્યારે ત્રિજટા સીતાજીથી થોડીક દૂર જાય છે, હનુમાનજી ઉપરથી એકદમ જે મુદ્રિકા લાવ્યા હતા મુદ્રિકા નાખે છે, સીતાજીના હાથમાં આવે છે. સીતાજીને વિસ્મય થાય, માયાથી આવી મુદ્રિકા કોઈ બનાવી ન શકે. માયાથી આવી મુદ્રિકા બની ન શકે. આ મુદ્રિકા તો મારા પ્રભુ પાસે હતી, આ ક્યાંયથી આવી, કોણ લાવ્યું? સીતાજી મુદ્રિકાને એકદમ જોઈને બહુ વિચાર કરે છે. આટલામાં હનુમાનજી ઉપર બેઠા બેઠા વૃક્ષની ઓટમાં સુંદર રામકથા કહે છે. સીતાજીને બહુ આનંદ થયો છે. સીતાજીએ કીધું છે કે કોણ છે જે આટલી સુંદર વાર્તા મને સંભળાવે છે, પ્રગટ કેમ નથી થતું? હનુમાનજીને અવસર મળ્યો છે. માના ચરણોમાં આવીને વંદન કરે છે. માને પણ આનંદ થયો છે. હનુમાનજીએ બધી વાત સંભળાવી છે. માં, હું રામજીનો દૂત છું, આ મુદ્રિકા હું લાવ્યો છું, પ્રભુએ મને આ મુદ્રિકા આપી હતી. એવી રીતે સીતાજીને સંતોષ કરાવ્યો છે. સીતાજી એક જ વાત કરે છે, હનુમાન, પ્રભુના ધનુષ બાણને શું થયું છે? પ્રભુએ મને કેમ વિસારી છે? શું કામ પ્રભુ હવે આટલો વિયોગ સહન કરાવે છે? એકદમ સીતાજી બહુ દુઃખી છે. હનુમાનજી કહે, માં, જો મને પ્રભુની આજ્ઞા હોત તો એક ક્ષણમાં આખી લંકાને એક બાજુ કરી હું તમને લઈ જાત, પણ મને આજ્ઞા નથી. એકદમ સીતાજી વિચાર કરે છે તો નાનકડો, પણ આ વાતો તો બહુ મોટી મોટી કરે છે. હનુમાનજીને કહે કે હનુમાન, તું એક વાત બતા કે રામજીની સાથે તમારો પરિચય કેમ થયો? બધી વાત સંભળાવી છે હનુમાનજીએ. હવે બહુ આનંદ છે. હનુમાનજી માતાજીને કહે કે માતાજી, મને બહુ ભૂખ લાગી છે. સીતાજી કહે કે હનુમાન, તને ખબર છે આ રાક્ષસોની નગરી છે બેટા, અહીં રાક્ષસ ફરે છે. એ કે માં, જો તમે આજ્ઞા કરો તો આ સુંદર બાગમાં હું ફળ ખાવા જાઉં? સીતાજી કે બેટા, તને હું મોકલું તો રાક્ષસ રક્ષા કરવા માટે રાક્ષસો ઊભા હોય,
એટલે મને બીક લાગે છે, હું ના મોકલું બેટા તને. અને તને અહીંયા આવીને જ ભૂખ લાગી, રસ્તામાં કંઈ ખાઈ આવ્યો હોત તો? કે માં, રસ્તામાં કોઈ ખવડાવવાવાળું મને મળ્યું જ નહીં. રસ્તામાં જે મળ્યા એ બધા ખાવાવાળા હતા. સુરસા કહે હું ખાઈ જાઉં, સિંગિકા કહે હું ખાઈ જાઉં, લંકિની કહે હું ખાઈ જાઉં. માં, એક તું જ છે જગતની માતા, જે આખા જગતને ખવડાવે છે. મને આજ્ઞા આપ, હું ફલ ખાવા જાઉં. સીતાજી હવે કહે કે વિચાર કરીને જજે, જે ફલ નીચે પડ્યા હોય એ ઉઠાવીને એ ફલ ખાજે, કોઈ સંઘર્ષ ન કરજે. હનુમાનજી જાય છે, રાક્ષસોને સમાચાર મળે છે, જુએ છે કોઈ વાનર આવ્યું છે. હનુમાનજી એકદમ વૃક્ષોને ઉપાડીને એકદમ પટકીને બધા ફલ અને એમ ખાય છે. રાક્ષસ આવ્યા છે, યુદ્ધ થયો છે. હનુમાનજીએ બધાને એકદમ પછાડી નાખ્યા છે. અમુક મરી ગયા, અમુક પોતાના એકદમ શરીરને હનુમાનજીથી બચાવીને, પ્રાણ બચાવીને દોડ્યા છે. જઈને રાવણને સમાચાર આપ્યો છે કે એક વાનર આવ્યું છે, અશોક વાટિકા ઉજાડી નાખી. રાવણને એમ થયું કોણ હશે? એકદમ અક્ષય કુમારને મોકલે છે. અક્ષય કુમાર આવ્યો છે. હનુમાનજીએ એક જ વૃક્ષ ઉપાડીને અક્ષય કુમારને એકદમ એની પર રથ પર ફેંક્યો છે. અક્ષય કુમારની મૃત્યુ થઈ. રાવણને અક્ષય કુમારની મૃત્યુના સમાચાર મળ્યા છે. બહુ દુઃખી થયો છે. હવે તો એકદમ મેઘનાદને મોકલે છે. એકદમ ઇન્દ્રજીત આવીને જુએ છે કોણ હશે જેને અક્ષય કુમારની મૃત્યુ મારી નાખ્યો. એકદમ આવીને યુદ્ધ ચાલે છે. છેલ્લે હનુમાનજીના પ્રહારોથી જ્યારે મેઘનાદ બહુ દુઃખિત થયો છે, એને એમ થયું કે હવે એનાથી હું જીતી શકું એમ નથી. એટલે બ્રહ્મસર છોડ્યું છે. હનુમાનજીને એમ થયું કે બ્રહ્મ શક્તિને જો નહીં માનું તો બ્રહ્માજીની મર્યાદા મટે. એટલે હનુમાનજી બંધનમાં આવ્યા છે. હનુમાનજીને બાંધી એકદમ રાવણની સભામાં લઈ જાય છે. રાવણ પૂછે છે બંદર તું કોણ છે? હનુમાનજી પોતાનો પરિચય કરાવે છે, હું રામજીનો દૂત છું. મૂળ તે સીતાજીનું અપહરણ કર્યું છે, હજી બી મોકો છે, તું રામજીના ચરણોમાં જઈને સીતાજીને રામજીને સમર્પિત કર, તારું હિત થશે. માન્યો નહીં. એકદમ હનુમાનજી પ્રતિ બધાને કહે કે એને વાટિકાને ઉજાડી નાખી એટલે મારો કાંટો એમ કરો. આટલામાં વિભીષણજીનું આગમન થયું. રાવણને સમજાવ્યા છે, રાવણ એમ દૂતને મારવો એ યોગ્ય નથી. દૂતની સાથે આવું વર્તન ના કરાય, ખોટું ગણાય છે. આ આપણો ધર્મ નથી. વિભીષણની વાત સાંભળી થોડુંક અટક્યા છે. છેલ્લે નિર્ણય કર્યો કે એની જે પૂંછડી છે એને એકદમ તેલ અને વસ્ત્ર લપેટીને અગ્નિ લગાડો અને આખી લંકામાં એને ફેરાવો. હનુમાનજીને એમ થયું કે સરસ્વતીજી સહાય થઈ ગઈ એને, હવે મારું કામ બનશે, લંકાને બાળી નાખીશ. તેલ બોરી આવે છે આખી લંકામાંથી અને હનુમાનજીના પૂંછડામાં એકદમ વસ્ત્ર લપેટીને તેલ નાખે છે અને અગ્નિ લગાડી છે. હનુમાનજીએ મોકો જ્યારે હનુમાનજીને મળ્યો, એક કૂદકી મારી છે એક ભવન પર, એકથી બીજા, બીજા પર ત્રીજા, આખી લંકાને બાળી. એક વિભીષણનો ભવન બચ્યો છે અને પાછા સાગરમાં આવીને લંકાને ભસ્મ કરી બાળી નાખી અને સાગરમાં પોતાના પૂંછડાને એકદમ પાણીમાં એકદમ અગ્નિને શાંત કરી છે. સીતાજીના ચરણોમાં ગયા છે. સીતાજીએ એકદમ ચૂડા, હાથનો એક કંગન જે હતો એ ચિહ્ન રૂપમાં હનુમાનજીને આપ્યો છે. પ્રાર્થના કરી છે હવે પરમાત્માને કે જો વિલંબ ન કરે. હનુમાનજી પાછા આવે છે. એકદમ હનુમાનજી જ્યારે પાછા આવે, બધા લોકો જામવંત, નલ, નીલ, અંગદ આદિ હનુમાનજીની પ્રતીક્ષામાં હતા. સાગર પાર કરીને હનુમાનજી આવ્યા. બહુ આનંદ થયો છે. બધા લોકો હવે ભેગા થઈને એકદમ સુગ્રીવના મધુબનમાં પહોંચ્યા છે. સુંદર ફળ ખાય છે. કોઈએ સુગ્રીવને સમાચાર આપ્યો છે કે મધુબનમાં આવીને બધા વાનર ભાળુઓ એકદમ આખા બગીચાને એકદમ ફળ એકદમ ખલાસ કરી નાખ્યા. તો સુગ્રીવને ખાતરી થઈ કે નિશ્ચિત રૂપથી એ લોકો સીતાજીની શોધ કરી આવ્યા હશે, એટલે જ આનંદમાં ફળ ખાય છે. હવે તો સુગ્રીવ પાસે બધા પહોંચ્યા છે. સુગ્રીવની અગવાનીમાં પ્રભુના ચરણોમાં ગયા છે. જામવંતજીએ બધી કથા સંભળાવી છે. હનુમાનજીની કીર્તિનું ગાન કર્યું છે કે મારા જે કંઈ કાર્ય કર્યું છે એ હનુમાને કર્યું છે. હનુમાનજીની કીર્તિની વાત સાંભળી પરમાત્માને બહુ આનંદ થયો છે. અને પરમાત્મા હવે એકદમ હનુમાનજી જ્યારે વંદન કરે છે, એકદમ
હનુમાનજીને બંને હાથે પ્રભુ ઉઠાડીને અને પોતાના એકદમ સીનેથી લગાડે છે અને હનુમાનજી કહે, હે હનુમંત, તે જે કાર્ય કર્યું છે હું સદા સદાના માટે તારાથી ઉરીન ના થઈ શકું, હું તારો ઋણી થઈ ગયો છું. એકદમ પરમાત્માને બહુ આનંદ થયો છે. સુન કપિતો હી સામાન ઉપકારી, સુન કપિતો નહીં કો સુર નર મુનિ તનુ ધારી, નહીં કો સુર નર મુનિ તનુ ધારી. પ્રતિ ઉપકાર કરું કા તોરા, પ્રતિ ઉપકાર કરું કા તોરા. સન્મુખ હોઈ ન સકત મન મોરા, સન્મુખ હોઈ ન સકત મન મોરા. સુન કપિતો હી સમાન ઉપકારી, સુન કપિતો હી સમાન ઉપકારી. નહીં કો સુર નર મુનિ તનુ ધારી, નહીં કો સુર નર મુનિ તનુ ધારી. હનુમાનજીને બહુ આનંદ થયો છે. હવે તો સુગ્રીવને પરમાત્માએ આજ્ઞા કરી છે, સુગ્રીવ હવે વિલંબ ન કરો. સીતાજીની બધી ચર્ચા સમાચાર હવે મળ્યા છે. પરમાત્મા હવે સેનાને લઈને એકદમ પ્રયાણ કરે છે. સુગ્રીવની અગવાનીમાં પરમાત્માની સાથે બધા નીકળ્યા છે. ધીમે ધીમે સાગરના તટ પર આવ્યા છે. પહેલી બાજુ મંદોદરી રાવણને બહુ સમજાવે છે, બહુ કોશિશ કરે છે કે તમે ભૂલ કરી છે, હજી પણ અવસર છે. જો સીતાજીને રામને પાછા સમર્પિત કરશો તો સંઘર્ષથી બચશો અને લંકાનું હિત થશે. પણ રાવણ માનવા તૈયાર નથી. સાગરના તટ પર એકદમ પરમાત્મા પહોંચી ચૂક્યા છે. રાવણને ખબર પડી છે કે તપસ્વીની સેના, રામની સેના સાગર તટે પહેલી પાર આવી ચૂકી છે. સભા ભરાની છે રાવણના દરબારમાં. રાવણ બધાને પૂછે છે હવે શું કરવું. અહંકારી મંત્રીઓ કહેવા લાગ્યા, મહારાજ બાનર ભાલુ તો અમારો આહાર છે, એટલે તમે શું કામ ચિંતા કરો છો. પણ સભામાં વિભીષણ પધાર્યા છે, મહામંત્રી છે સભાના. વિભીષણે રાવણને સમજાવવાની કોશિશ કરી છે. મોટા ભાઈ, તમારી ભૂલ છે. સીતાજીને તમે અપહરણ કરીને લાવ્યા છો, એ તમારી બહુ મોટી ભૂલ છે. એટલે હજી પણ રામ સાધારણ નથી, રામ સાક્ષાત બ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે રામને સીતા સોંપી દો તો તમારું હિત થશે. બહુ શિખામણ આપી છે કે જે ઠેકાને સુમતિ હોય છે ત્યાં સંપત્તિ હોય છે. કુમતિ ઉપજે છે જે જીવનમાં, ત્યાં વિપત્તિ આવે છે. એટલે તમારું વર્તન ઠીક નથી. સીતાને પાછી રામને સોંપી દો. એકદમ વિભીષણ જ્યારે સમજાવે છે, રાવણને ક્રોધ આવ્યો છે. વિભીષણને ચરણનો પ્રહાર કરી કહે છે, મૂળ ખાય છે તું મારા કોઠારનું અન્ન અને તું પ્રશંસા કરે છે તપસ્વી મારા શત્રુની. એકદમ વિભીષણને ચરણનો પ્રહાર કર્યો. આખર વિભીષણ ભક્ત છે, વિચાર કર્યો, ભલે મોટો ભાઈ છે તું મારો, તે મને ચરણનો પ્રહાર કર્યો, પણ હજી પણ તમારું હિત સીતાજીને રામને સોંપવામાં જ છે. રાવણ માન્યો નહીં. વિભીષણ રાવણની સભાનો ત્યાગ કરી આવે છે. હવે વિચાર કર્યો કે હું રામની શરણે જાઉં. વિભીષણ એકદમ રામની શરણમાં આવે છે. આ બાજુ જે ઠેકાને રામજી પોતાની સેનાની સાથે સાગરના તટ પર છે. વિભીષણ આવે છે. સુગ્રીવ અને બધા લોકો જે હતા એ લોકોએ પરમાત્માને સમાચાર આપ્યા, પ્રભુ રાવણનો ભાઈ આવ્યો છે, તમે આજ્ઞા કરો તો એને બાંધીને લઈ આવે. ભગવાન કહે નહીં નહીં, એને તમે બંધનમાં ના લાવો, એને તમે આદરથી લઈ આવો. કેમ કે મારો એક નિયમ છે, મારું કર્તવ્ય છે, હું શરણાગતના માટે
તો મારું સર્વસ્વ અર્પણ કરું છું. શરણાગત ભક્તને એમ બંધનમાં રાખવો મારો ધર્મ નથી. તમે એને લઈ આવો. વિભીષણ આવે છે, પરમાત્માને વંદન કરે છે, કહે છે શ્રવણ સુજસ્વની આય હું પ્રભુ ભંજન બહુવીર ત્રાહી ત્રાહી આરત હરણ શરણ સુખદ રઘુવીર. પ્રભુ આ મારા કાને આપનો મહિમા સાંભળીને આવ્યો છું, આપને શરણે છું. હવે હું પાપી જીવ છું, સહેજ પાપવંત અમારું શરીર છે, કેમ કે રાક્ષસ કુલમાં મારું જન્મ થયું છે. પ્રભુ આપની શરણે છું. પરમાત્માએ વિભીષણને પોતાના સીનેનો સ્પર્શ આપ્યો છે. સાગરનું જલ મંગાવી એ જ જગ્યાએ લંકાનું રાજપાટ સાગરના જલથી રાજ તિલક કરી લંકા વિભીષણને સોંપી દીધી છે. હવે તો ભગવાન વિભીષણને કહે કે વિભીષણ આ સાગરને પાર કરવાની યુક્તિ બતાવો. વિભીષણે યુક્તિ બતાવી છે કે મહારાજ, સાગર આપના કુલના વડીલ ગણાય, એટલે તમે પ્રાર્થના કરો, જો સાગર માર્ગ આપે તો એ યોગ્ય છે. પરમાત્માએ વાત માની છે. લખનજીને તો થોડુંક એ સારું નહીં લાગ્યું, પણ પરમાત્મા 3 દિવસ સુધી સાગર તટ પર પ્રાર્થના કરે છે. સાગરમાં માર્ગ નહીં મળ્યો. છેલ્લે હવે ભગવાન લખનને કહે છે કે લખન, હવે તું મારું ધનુષબાણ મારા હાથમાં આપ, કેમ કે સાગર માર્ગ નથી આપતો. અને ભગવાન જ્યારે એમ ધનુષબાણ માગે છે, પરમાત્માએ ધનુષ પર બાણ ચઢાવ્યું છે. જ્યારે બાણ તાન્યું છે, સાગરમાં એકદમ આપમેળે જ એકદમ જ્વાલાઓ ઉપર ઉઠે છે. સાગર રૂપ ધારણ કરીને ભેટ લઈને પરમાત્માના ચરણોમાં એકદમ ભેટ સમર્પિત કરીને હાથ જોડીને ઊભા છે અને પ્રાર્થના કરે છે કે પ્રભુ, હું મૂળ છું, હું જડ છું, મારી ભૂલ થઈ છે, એટલે મારી ભૂલને આપ ક્ષમા કરો. હવે તમે એમ કરો કે એકદમ નળનીલ આદિ જે વાનર આપની સેનામાં છે, એમનામાં આવી શક્તિ છે કે જલ પર એકદમ પથ્થર પણ તરી જશે એમના હાથે. તમે સાગર પર સેતુનું નિર્માણ કરાવો. હું સહાય બનીશ. લંકામાં આપને આ સેતુ જે છે, સેતુ નિર્માણ પછી લંકામાં આપનો પ્રવેશ થશે, બધું કાર્ય થશે. અને આની સાથે જ હવે અહીં સુંદરકાંડને વિરામ આપતા ગોસ્વામીજી છેલ્લે કહે છે, सकल सुमंगलदायक रघुनायक गुणगान सादर सुनहित तरहि बहु सिंधु बिना जलयान. इति श्री रामचरितमानसे सकल कलि कलुष विध्वंसने विमल ज्ञान वैराग्य संपादनो नाम पंचम सोपान सुंदरकांड समाप्ता. श्री सीतारामचंद्र अर्पणमस्तु. લંકાકાંડમાં પ્રવેશ થાય છે. રામજીની વંદના થઈ છે, શંકરજીની વંદના થઈ છે, અને હવે પરમાત્માએ નિર્ણય કર્યો છે કે સાગર પર સેતુનું નિર્માણ કરવું છે. બધાને આજ્ઞા કરી છે. બધા લોકો એકદમ મોટી મોટી શિલાઓ, પથ્થર અને ઝાડ પાન લઈને બધા આમ તેમ ફરે છે. હવે સાગર પર સેતુનું નિર્માણ થાય છે. નળ નીલના હાથમાં મોટી મોટી શિલાઓ આપવામાં આવે છે. નળ નીલના હાથે શિલાઓ તરે છે, પણ એકબીજાની સાથે એકદમ શિલાઓનું જોડ નથી થતો, ભેગી નથી થતી. હવે હનુમાનજીએ યુક્તિ બતાવી કે એમ કરો, એક શિલા પર ર શબ્દ લીખો, બીજી પર મા લીખો, રામ શબ્દ, અને બંનેને ભેગી કરો, શાયદ એ એક થઈ જશે. અને એવું જ્યારે હનુમાનજીના આ સૂચન કર્યા પછી એવું કરવામાં આવ્યું તો શિલાઓ તરે પણ છે અને એકબીજાની સાથે શિલાઓ જોડાય પણ છે. આમ સાગર પર સેતુનું નિર્માણ થયું છે. પરમાત્મા સેતુ પરથી બધાને લઈને લંકામાં જાય છે. હવે પરમાત્માને સેતુ પર નિર્માણ થયા પછી લંકામાં જ્યારે જવાનું થયું તો પરમાત્માને એમ ઈચ્છા થઈ કે આ પાવન જગ્યા છે, એ ઠિકાને પ્રથમ લંકામાં હું પ્રવેશ કરું, સેતુ પર હું પ્રવેશ કરું. આથી પહેલાં મારે શિવજીની અહીં સ્થાપના કરવી જોઈએ. અને પરમાત્માએ ભગવાન શિવનું સ્થાપન કર્યું છે. જે 4 ધામમાંથી એક ધામ આજે રામેશ્વર ધામ છે. ભગવાન શિવની એકદમ સ્થાપના થઈ છે. આનંદ થયો છે. હવે સાગર પરથી પાર થાય છે, લંકામાં ગયા છે. સુબેલ તલેટી પર એકદમ મુકામ કર્યો છે. ધીમે ધીમે હવે પરમાત્માએ વિચાર કર્યો
હવે શું કરવું? હવે પરમાત્માએ એક નિર્ણય કર્યો સભામાં કે એક બાર ફરીથી કોઈ દૂતને મોકલી રાવણને સમજાવીએ. અંગદ ગયા છે, રાવણ માન્યા નથી, અંગદ પાછા આવ્યા છે. હવે યુદ્ધની પૂરી તૈયારી થઈ ગઈ, યુદ્ધ આરંભ થયો છે. હવે બહુ વાર લગાડીએ નહીં, જલ્દી જલ્દી આ રાક્ષસોને બે ચાર મિનિટમાં સમાપ્ત કરી અને રામ રાજ્ય પ્રતિ આપણે પ્રયાણ કરીએ. એકદમ યુદ્ધ આરંભ થયો છે. પ્રથમ દિવસનું જે યુદ્ધ હતું, ચારે બાજુથી લંકાને એકદમ વાનર ભાલુઓની જે સેના છે રામજીને, ચારે બાજુથી ચારે દ્વાર પર સેના ઊભી થઈ ગઈ છે. રાવણને સમાચાર મળી ગયા છે. રાવણને સમાચાર મળ્યા કે લંકા ચારે બાજુથી એકદમ રામની સેનાથી એકદમ ચારે બાજુથી ચારે દ્વાર બંધ થઈ ગયા છે. અને હવે રાવણના સૈનિકો પણ તૈયાર થઈને યુદ્ધમાં દોડ્યા છે. યુદ્ધ ચાલ્યું છે. પ્રથમ દિવસના યુદ્ધમાં જ રાવણની અડધી સેના એકદમ ખલાસ થઈ છે. હવે રાવણને બહુ ચિંતા થઈ છે. બીજા દિવસે ઇન્દ્રજીતને મેઘનાદને મોકલે છે. લક્ષ્મણજીનું અને મેઘનાદનું યુદ્ધ થયું છે. મેઘનાદને લક્ષ્મણજીના બાણોથી બહુ તકલીફ થઈ છે. છેલ્લે એને એમ થયું કે મારું મૃત્યુ થશે, એટલે મેઘનાદે યુક્તિ કરીને વીરઘાતની સાંગ એકદમ છોડી છે, જેથી લક્ષ્મણજીને મૂર્છા આવી છે. લક્ષ્મણજી મૂર્છિત થયા. લક્ષ્મણજીને હનુમાનજી લઈને પ્રભુ ચરણોમાં લાવ્યા છે. પરમાત્મા બહુ દુઃખી થયા છે. સુષેન વૈદ્યને લઈને આવ્યા હનુમાનજી લંકાથી. સુષેન વૈદ્ય હનુમાનજીની મૂર્છા દૂર કરવા હવે સંજીવનીના માટે એકદમ કીધું કે દ્રોણાગીરી પર સંજીવની જડી છે, એ સંજીવની આવશે તો મૂર્છા દૂર થશે. હનુમાનજી સંજીવની લઈને આવે છે. લક્ષ્મણજીની મૂર્છા દૂર થઈ છે. રાવણને સમાચાર મળ્યા છે. રાવણે એકદમ કુંભકર્ણને જગાડ્યા છે. કુંભકર્ણ જાગ્યો છે. રાવણને ફટકાર લગાડી છે. કુંભકર્ણે એક જ વાત રાવણને કીધી કે જગદંબા હરિયાન કે આની કે શઠ ચાહસી કલ્યાણ. હે શઠ, તું જગદંબાનું અપહરણ કરીને લાવ્યો અને હવે તું તારું કલ્યાણ ઈચ્છે છે, તે ભૂલ કરી છે. એકદમ રાવણે કુંભકર્ણને મદિરાપાન કરાવી તૈયાર કરી મોકલ્યા છે. એકદમ યુદ્ધમાં આવ્યો છે. ઘમાસાન યુદ્ધ થયું છે. કુંભકર્ણ પણ મૃત્યુ પામ્યો છે. પછી તો હવે ફરીથી મેઘનાદ ઇન્દ્રજીત આવ્યો છે. એકદમ ઘમાસાન યુદ્ધ થયું છે. લક્ષ્મણજીના હાથે એકદમ મેઘનાદ ઇન્દ્રજીતનું પણ મૃત્યુ થઈ છે. હવે માત્ર રાવણ બચ્યો છે. રાવણ અને રામનો હવે યુદ્ધ થાય છે. હવે તો રાવણના કુળમાં બધા રાક્ષસો એકદમ માનો સમાપ્ત થઈ ગયા છે. રાવણની જયકાર કરવા વાળું પણ કોઈ નથી હવે એકદમ. એટલે જલ્દી આપણે રાવણને મારી નાખીએ. હવે ચલે બાન સપછ જન ઉર્ગા પ્રથમઈ હતેઉ સારથી તુર્ગા રથ વિભાંજી અતિ કેતુ પતાકા ગરજા અતિ અંતર બલ થાકા તુરત યાન રથ ચડી ખિસિયાના અસ્ત્ર શાસ્ત્ર છાંડસી વિધિ નાના વિફલો સબ યુદ્ધમ તાકે जिमि पर द्रोह निरत जिमि पर द्रोह रत निरसाके એકદમ હવે યુદ્ધ આરંભ થયું છે. રામના બાણ છૂટે છે. એક એક ભુજા રાવણની કપાય છે. ફરી ઈ ભુજાઓ એકદમ એના અંગમાં લાગી જાય છે. રાવણ મરતો નથી. ત્રિજટાને સીતાજી એકદમ અશોક વાટિકામાં કહે છે કે આ મરતો કેમ નથી? ત્રિજટા કહે કે જાનકી આનું કારણ છે. કેમ કે રાવણના હૃદયમાં તું છે, તમારા હૃદયમાં રામ છે, અને જો ઈ સમયે પરમાત્મા એને બાણ મારે તો આખા વિશ્વમાં પ્રલય થઈ જાય છે. એટલે પરમાત્મા એવી રમત કરે છે આની સાથે. અને એકદમ હવે યુદ્ધ ચાલે, બહુ એકદમ ભયંકર યુદ્ધ ચાલે છે. એહી કે હૃદય બસ જાનકી જાનકી
એકદમ પરમાત્મા જાનકીના હૃદયમાં છે, રાવણના હૃદયમાં જાનકી છે. એટલે પરમાત્માને એમ થયું હમણાં મારીશ તો પ્રલય થઈ જશે. એટલે હવે વિભીષણ સામે આવે છે, પરમાત્માને કહે કે પ્રભુ એના નાભિકુંડમાં એકદમ અમૃત છે, એટલે નાભીમાં તમે બાણ મારશો તો જ મરશે, નહીંતર મરે નહીં. પરમાત્માએ હવે 31 બાણ એકદમ પોતાના ધનુષ પર ચડાવ્યા છે. એક એક બાણ છોડ્યું છે. એકદમ 20 બાણથી એની પ્રથમ તો નાભિકુંડમાં બાણ માર્યું છે. અમૃત કુંડ એકદમ સોખાનું છે. પછી એક એક ભુજા કપાની છે. છેલ્લે પરમાત્માએ બાણ છોડ્યું છે અને એકદમ જ્યારે એનો શીશ કપાવીને એકદમ ધરતી પર પડી ગયો. સભામાં જય જયકાર થઈ ગયો. આકાશમાંથી દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. રાવણનો વિનાશ થયો છે. બોલીએ રામચંદ્ર. જ્યારે રાવણની મૃત્યુ થઈ, મંદોદરીને એકદમ બહુ દુઃખ થયો છે. પરમાત્માના ચરણોમાં મંદોદરી આવે છે. આજે મંદોદરીના મુખથી વિલાપમાં રાવણના માટે જે વિલાપ કરે છે એ વિલાપમાં પણ એકદમ માનો અસ્તુતિ ફૂટી છે. જાન્યો મનુજ કરી ધનુજ કાનન દહન પાવક હરિ સ્વયં જય નમક શિવ બ્રહ્માદિ સુર કિય બાજે હું નહીં કરુણામયં અજન્મ તે પાપો ધમય તનુ અયં તું મહાઉદિયો નિજ ધામ રામ નમામિ બ્રહ્મવિદ્યામયં જાન્યો મનુજ કરી ધનુજ કાનન દહન પાવક હરિ સ્વયં જાન્યો મનુજ કરી એકદમ મંદોદરી બહુ વિલાપ કરે છે. રાવણની મૃત્યુ થઈ ગઈ. વિભીષણે રાવણનો અંત્યેષ્ટિ સંસ્કાર કર્યો છે. હવે વિભીષણને એકદમ લક્ષ્મણજીને પરમાત્મા સૂચના કરે છે દિવસ કે હવે તું લંકામાં પ્રવેશ કરી વિભીષણને રાજગાદી પર બેસાડી રાજતિલક કર. રાજતિલક થયું છે. હવે સીતાજીને આદરથી અશોક વાટિકામાંથી લઈને આવે છે બધા. પરમાત્માએ થોડા કઠોર વચન બોલ્યા છે. સીતાજીની અગ્નિ પૃક્ષા થઈ છે. હવે વિભીષણ પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ મને સેવાનો મોકો આપો, થોડાક દિવસ મુકામ કરો. પરમાત્માને હવે એક જ ચિંતા છે કે 14 વર્ષનો છેલ્લો દિવસ હોય અને સૂર્ય અસ્ત થાય એથી પહેલાં જો હું અવધમાં ના પહોંચું તો મને મારા ભાઈ ભરત કદાચ ના મળે. પરમાત્માને હવે ભરતની જ ચિંતા છે. સીતાજી આવ્યા છે, અગ્નિ પરીક્ષા થઈ છે. હવે પરમાત્મા લંકાનો ત્યાગ કરી એકદમ લંકાનો ત્યાગ કરી અવધ આવવાની તૈયારી કરે છે. જે બાનર ભાલુએ બહુ સેવા કરી હતી, પરમાત્માએ બધાને બહુ આનંદથી વિદા કર્યા છે. મુખ્ય નલ નીલ અંગદ જામવંત આદિ વિભીષણ આદિ બધા પરમાત્માની સાથે હવે અવધ આવવા માટે તૈયાર છે. પુષ્પક વિમાન તૈયાર થયું છે. પરમાત્મા પુષ્પક વિમાન પર સીતાજી લખનજીની સાથે બધા મિત્રોની સાથે અંગદ હનુમાન સુગ્રીવ આદિ વિભીષણ આદિની સાથે બેઠા છે. વિમાન ચાલ્યું છે. ઋષિઓને વંદન કરી પ્રભુ નીકળ્યા છે. ગણપતિને મનાવીને નીકળ્યા છે. માર્ગમાં અમુક ઋષિઓના આશ્રમોમાં મુકામ કરતા કરતા પરમાત્મા આવે છે પ્રયાગરાજ. પ્રયાગરાજથી હવે એકદમ છેલ્લો દિવસ છે. હવે 14મા વર્ષનો. પરમાત્માને ચિંતા થઈ છે કે મારા ભરતને જો કોઈ સમાચાર નહીં આપશે તો મારા ભરતનું શું થશે. એટલે બહુ
ચિંતા થઈ હનુમાનજીને. પરમાત્માએ કીધું કે તમે એકદમ અયોધ્યા જઈને ભરતજીને મારા આગમનના સમાચાર આપો. એકદમ હનુમાનજી નીકળ્યા છે. પરમાત્મા એકદમ ભરદ્વાજ આદિ મુનિને વંદન કરીને એકદમ ગંગા તટ પર આવ્યા છે. ઓલી બાજુ હવે હનુમાનજી ભરતજી પાસે પહોંચવાની તૈયારીમાં છે. અને અહીંયા જ ગોસ્વામીજી લંકાકાંડને વિરામ આપે છે. અયોધ્યા કાંડની અંદર હવે ભરતજી આજે છેલ્લો દિવસ છે અને બહુ દુઃખી છે. એકદમ વિચાર કરે છે, મારા પ્રભુ કેમ નથી આવ્યા, મારા પ્રભુ કેમ નથી આવ્યા. આટલામાં હનુમાનજીનું આગમન થયું છે. હનુમાનજીએ આવીને એકદમ વંદન કર્યું છે. વંદન કરીને સમાચાર આપ્યા છે. જ્યારે હનુમાનજીએ સમાચાર આપ્યા કે પ્રભુજી આવે છે, એકદમ ભરતજીને બહુ આનંદ થયો છે. અવધમાં વાત ફેલાની છે કે અમારા પ્રભુ પાછા આવે છે, માં જાનકી પાછા આવે છે, લખન આવે છે. ગુરુદેવ વશિષ્ઠજીને સમાચાર આપવામાં આવ્યા. અવધના વાસી બહુ આનંદિત થયા છે. એકદમ ચારે બાજુ લોકો એમ દોડે છે, ખુશીમાં કોણ વર્ણન કરે. એકદમ પરમાત્માનું વિમાન હવે આકાશ માર્ગથી આવ્યું છે અને અવધના દર્શન કરતા પોતાના મિત્રોને પરમાત્મા અવધની બધી જે ભૂમિકા છે, અવધનો પરિચય કરાવે છે. આ મારી જન્મભૂમિ છે. હવે વિમાન સરયુ કિનારે આવ્યું છે. ગુરુદેવ સામે ઊભા છે. ત્રણે દોડ્યા છે. ગુરુદેવના ચરણોમાં વંદન કરે છે. માતાઓના ચરણોમાં વંદન કર્યું છે. જ્યારે રામને ભરત એકબીજાને મળ્યા છે, ભરતજીએ જ્યારે રામજીને વંદન કર્યું છે, કોણ વર્ણન કરી શકે. બહુ આનંદ થયો છે. લખન ભરતજીને, માતાઓને, ગુરુદેવને, સીતાજી બધા બહુ સુંદર અવસર છે. ભેટ થઈ છે. પરમાત્માને આદરથી પ્રવેશ મળ્યો છે. પહેલાંથી જ લોકોએ જ્યારે હનુમાનજીએ બધા સમાચાર આપી દીધા, તૈયારી રાખી છે પરમાત્મા રામના રાજ્યાભિષેકની. અને મહારાજ વશિષ્ઠજી એકદમ સૂચના આપે છે કે હવે રામનું આપણે આજ જ રાજ્યાભિષેક કરીશું. સીતારામજીને એકદમ સુંદર સિંહાસન પર બેહાડ્યા છે અને સીતારામજીનો રાજ્યાભિષેક થાય છે. કોણ વર્ણન કરે આ આનંદનો. એકદમ બધાને બહુ આનંદ થયો છે. મંગલ દ્રવ્ય થાળમાં સજાવ્યા છે. ગુરુદેવ વશિષ્ઠજી ઊભા છે. એકદમ બધા લોકો જો ઋષિમુનિઓ ભેગા છે, બધા વેદ મંત્ર ઉચ્ચારે છે અને વેદ મંત્ર ઉચ્ચારતા